નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નકળંક નારાયણ 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 નકલંક નારાયણ 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 નિષ્કલંકી નારાયણ ભગવાન કી જગત ગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી ગુરુદેવ રામદાસ બાપુની જયરામ હરિજી મહારાજની જય અપરતું બોલો ને મહારાજ હમણાં જ કહેશે સર્વ સંતોની જય ધન્યવાદ. આપણા સંતોએ હીરા બાપાએ મનોમુખી અને તુલસી બાપાએ આપણને ખૂબ સુંદર જ્ઞાન સમજાયું. શ્રીમદ ભાગવત દશાવતારની કથામાં આપણા સદગુરુ હંસતેજજી મહારાજે અરે અરે 10 અવતારનું જે વર્ણન કર્યું છે એમાં રામ અવતારની અંદર સતી સીતાએ નારી ધર્મ સમજાયો છે. ઓય રામ ભગવાને પુરુષ ધર્મ સમજાયો છે. રામાયણ એટલે આદર્શ. રામાયણની અંદર દશરથ રાજા જેવો કોઈ પિતા નથી થયો, રામ ભગવાન જેવો કોઈ દીકરો નથી થયો, વાહ વાહ સતી સીતા જેવી કોઈ સતી પુત્રવધુ નથી થઈ, ભરત જેવો કોઈ ભાઈ નથી થયો, વાહ વાહ કૌશલ્યા જેવા કોઈ માતા નથી થયા. રામાયણનું લક્ષ્મણ, રામાયણનું એક એક પાત્ર અદ્ભુત છે. વાહ વાહ મહાભારતના પાત્રોમાં મિલકત માટે લડાઈ થાય છે, જ્યારે રામાયણની અંદર ગાદી માટે ત્યાગની ભાવના. રામ કહે છે આ ગાદી ઉપર હું ને બેસું, ભરત કહે છે હું ના બેસું. એક એક પાત્ર ત્યાગનું પાત્ર છે. ખરી વાત હે. સજ્જનો, દીકરાઓ, યુવાનો, તમારો આદર્શ કોઈ ફિલ્મના અભિનેતા જેવો બનાવશો નહીં. તમારો આદર્શ ધ્રુવ અને ચેલૈયો, વાહ વાહ લવ અને કુશ, પ્રહલાદ, સ્વામી વિવેકાનંદ જેવો ઊંચ આદર્શ બનાવજો. એમના પ્રકાશવંતા જીવનમાંથી તમે પ્રેરણા મેળવજો વાહ વાહ અને તમારું જીવન પ્રકાશમય બનાવજો. માતાઓ, દીકરીઓ, તમારો આદર્શ કોઈ ફિલ્મની અભિનેત્રી કે વોલીબોલની અભિનેત્રી જેવો બનાવશો નહીં. વાહ વાહ તમારો આદર્શ સતી સીતા, દ્રૌપદી, મીરાબાઈ, સતી સાંડિલી, સતી અનસુયા, સબરી ભીલણ, એના જેવો ઊંચા આદર્શ બનાવજો. વાહ વાહ એમના પ્રકાશવંતા જીવનમાંથી તમે પ્રેરણા મેળવજો અને તમારું જીવન પણ પ્રકાશમય બનાવજો. વાહ વાહ દીકરા દીકરીઓ, મહાપુરુષો એમ કહે છે કે નારી સમાજ સુધરશે તો પુરુષ સમાજ તો આપોઆપ સુધરી જશે. વાહ વાહ માતાઓ અને પત્નીઓના સુસંસ્કારથી પુરુષ સમાજ સુસંસ્કૃત થશે જ. દેશની માન મર્યાદા જાળવવાવાળી નારી જ્યારે આ દેશમાં નવનિર્માણનો નાદ ગજાવી દેશે
ત્યારે આ દેશમાં સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો આપણને ફરીથી પ્રાપ્ત થશે. વાહ વાહ. કારણ માતાઓ બાળકોને નાનપણથી ધર્મના સંસ્કારો આપજો. કારણ કે રસોઈ માતાઓ બનાવે છે, હા. બાળકોને જન્મ માતાઓ આપે છે. ભગવત ભાવથી રસોઈ બનાવજો. પરમાત્માનું સ્મરણ કરતા કરતા કોઈ ભાવગીત બોલતા બોલતા ભોજન બનાવશો તો એ પ્રભુનો પ્રસાદ થઈ જશે. વાહ વાહ. બળતા જળતા ગુસ્સે થતા રસોઈ બનાવશો તો એમાં ગુસ્સાના વાઇબ્રેશનો ઉતરશે અને જમનાર વ્યક્તિનો સ્વભાવ પણ ચીડિયો થઈ જશે. ભગવત ભાવથી રસોઈ બનાવજો અને ભગવત ભાવથી રસોઈ પીરસજો. માતાઓ, અંગ્રેજીમાં એક કહેવત છે. વાહ વાહ. જુઓ, સંસ્કાર શબ્દને સંસ્કૃતની અંદર વઘાર કહેવાય. આ બેન દીકરીઓ દાળ શાક બનાવે તો એનો પેલો વઘાર મૂકે. વઘાર મૂકો ને તમે. વઘાર વગરનું દાળ શાક કેવું લાગે? ફીકું લાગે, મોળું લાગે, સ્વાદ વગરનું લાગે. એમ આપણું જીવન જો સંસ્કાર વગરનું હશે તો આપણા જીવનની કોઈ જ કિંમત નથી. સંસ્કાર એ મનુષ્યના જીવનનો પાયો છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ વેલ્થ ઇઝ લોસ નથિંગ ઇઝ લોસ, હેલ્થ ઇઝ લોસ સમથિંગ ઇઝ લોસ, બટ કેરેક્ટર ઇઝ લોસ એવરીથિંગ ઇઝ લોસ. એનો અર્થ શું થાય? વેલ્થ એટલે સંપત્તિ, લોસ એટલે ગુમાવવું. અરે અરે. વેલ્થ ઇઝ લોસ નથિંગ ઇઝ લોસ. કોઈક વખત આપણા ઉપર દેવું થઈ જાય અને દેવું ભરપાઈ કરવા માટે ગાડી વેચવી પડે, ફ્રીજ વેચવું પડે, ટીવી વેચવું પડે, દાગીના વેચવા પડે, બંગલો વેચવો પડે, પ્લોટ વેચવો પડે, જમીન વેચવી પડે. વેલ્થ ઇઝ લોસ નથિંગ ઇઝ લોસ. સંપત્તિ ગુમાવી તો કંઈ જ નથી ગુમાયું એમ સમજો. આજે વેચવું પડ્યું, વાહ વાહ. 5-10 વર્ષ પછી આપણે ફરી વસાવી શકીએ છીએ. હેલ્થ ઇઝ લોસ સમથિંગ ઇઝ લોસ. હેલ્થ એટલે શરીરનું સ્વાસ્થ્ય ગુમાયું તો જીવનમાં થોડુંક ગુમાયું છે. આ શરીર બીમાર થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય, અસ્થમા થઈ જાય, કેન્સર થઈ જાય, અલ્સર થઈ જાય, પેરાલિસિસ થઈ જાય. શરીર દ્વારા મનુષ્ય બધા જ કર્મ કરી શકે. વાહ વાહ. શરીર જો બીમાર થઈ જાય, હેલ્થ ઇઝ લોસ સમથિંગ ઇઝ લોસ, તો તમે થોડુંક ગુમાયું છે એમ સમજો. વાહ વાહ. સંપત્તિ ગુમાવી તો બધું જ ગુમાયું છે. શરીરની તંદુરસ્તી ગુમાવી તો થોડુંક ગુમાયું છે. બટ કેરેક્ટર ઇઝ લોસ એવરીથિંગ ઇઝ લોસ. તમે તમારું ચારિત્ર ગુમાયું, તમે તમારા સંસ્કારો ગુમાયા, તમે તમારું ધર્મ ગુમાયું તો જીવનમાં બધું જ ગુમાયું છે. વાહ વાહ. ધર્મ એ મનુષ્યના જીવનનો પાયો છે. ધર્મ વગરનું જીવન એ પાયા વગરની ઇમારત જેવું છે. આપણે 5-10 માળનું બિલ્ડિંગ બનાવીએ, હવે રંગ રાગ ટાઇલ્સ માર્બલથી શણગારીએ, પણ એનો જો પાયો ના નાખીએ તો એ બિલ્ડિંગ ક્યારે પડી જાય કંઈ કહેવાય નહીં. વાહ વાહ. એમ ધર્મ એ મનુષ્યના જીવનનો પાયો છે. ધર્મ વિચારો ઘર થકી તજી કપટ તમામ, પડતા જે બચાવે પાપમાં, ધર્મ તેનું છે નામ. વાહ વાહ. ધર્મ જ એક મનુષ્યનો એવો સાથી મિત્ર છે કે આ લોક અને પરલોક બંને સુધારે છે. આપણે
કચ્છમાં ભૂકંપ આવ્યો હતો 2001ની સાલમાં. હોય એ વખતે થોડાક દિવસ પછી મારો ગઢકંપામાં સત્સંગ હતો. હા સત્સંગમાં એક 18 વર્ષનો છોકરો મારી આગળ સત્સંગમાં જ બેઠેલો, એના વાહ. પગ ઉપર પાટા બાંધેલા હતા. વાહ વાહ સત્સંગ પૂરો થયો એટલે મેં એ છોકરાને પૂછ્યું, બેટા તને શું લાગ્યું આ પગમાં પાટા બાંધ્યા એ તે? એ છોકરો કહે છે, મહારાજ કચ્છની અંદર અંજારમાં જે ભૂકંપ આવ્યો તઈ હું માલબા નીચે દટાઈ ગયો હતો. હા 14 કલાક સુધી એ છોકરો દટાયેલો રહ્યો. 14 કલાક પછી ક્રીન લઈ આવ્યા અને જેસીબી લઈ આવ્યા અને કાટમાળ બધો હટાવી અને એ છોકરાને 14 કલાક પછી બહારે કાઢ્યો. હા મેં પૂછ્યું એ છોકરાને કે બેટા તું 14 કલાક સુધી અંદર કેવી રીતે રહ્યો? આપણે 1 કલાક 1.5 કલાક એક ધારું બેહવું હોય ને તો થાકી જઈ, હવે કંઈ આ પૂરું કરે ને કંઈ ઊભા થઈ. તઈ મેં કીધું 14 કલાક સુધી તું અંદર કેવી રીતે રહ્યો? હા વાહ વાહ તું શું કરતો તો 14 કલાક સુધી? એ છોકરે મને જવાબ દીધો કે મહારાજ મારા પગ ઉપર બીમ આવી ગયો હતો. કાટમાળામાં પડ્યો એટલે બીમ પગ ઉપર પડ્યો એટલે પગ દટાઈ ગયો ને બીજું શરીર મારું બધું ખુલ્લું હતું કે. હા અને 14 કલાક સુધી હું પરમાત્માની પ્રાર્થના કરતો હતો. વાહ 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 હે પ્રભુ, હે મારા નાથ, હે દયાના સાગર, હે કરુણા નિધિ, હે મારા સદગુરુદેવ, તમે મને આમાંથી બચાવજો, મને આમાંથી મને બારે કાઢજો. અશ્રુભીની આંખે મેં 14 કલાક સુધી પરમાત્માને પ્રાર્થના કરી. પરમાત્માએ મારી પ્રાર્થના સાંભળીને હું જીવતો બહાર નીકળ્યો. વાહ 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 ધન્યવાદ ધન્યવાદ. તો દોસ્તો, માતાઓ, આપણને માનવું પડશે કે આપણા માટે કંઈક મુશ્કેલી આવે, કોઈ આપત્તિ આવે, કોઈક દુઃખ આવે, ત્યાં આપણને ગાડી બચાવતી નથી, બંગલો બચાવતો નથી, પૈસો બચાવતો નથી, પણ ધર્મ આપણને બચાવે છે. હોય વાહ વાહ પરમાત્માની કરેલી પ્રાર્થના એ આપણું રક્ષણ કરે છે. અને તેથી જ કીધું છે, ધર્મ વિચારો ઘર થકી તજી કપટ તમામ, પડતા જે બચાવે પાપમાં, ધર્મ તેનું છે નામ. વાહ વાહ મિત્રો, ધર્મના 4 પગ છે, યાદ રાખજો. સત્ય, સત્યની રાહે ચાલજો. સત્ય, દયા, જીવ માત્ર ઉપર દયા રાખજો. આપણે આ સદગુરુદેવે સદગુરુની શિખામણના 100 કડવામાં કહ્યું છે, દયા રાખવી દિલમાં જાણી અને સુપાત્રને દાન દેવું પ્રાણી. જીવ માત્ર ઉપર દયા રાખજો. સત્ય, દયા, તપ, અને જીવનમાં થોડુંક તપ કરજો, રોજે રોજ તપ કરજો. વાહ વાહ આ તમે 11 દી હમણાં તપ જ કરી રહ્યા છો. ખરી વાત છે. 11 સવારના 4 વાગ્યાથી પૂજામાં ને ધ્યાનમાં ને સત્સંગમાં ને આ તપ છે. ઘરે પણ જઈને જીવનમાં થોડુંક તપસ્યા કરજો. અરે અરે સત્ય, દયા, તપ અને શૌચ, શરીરની પવિત્રતા રાખજો. સત્ય, દયા, તપ, શૌચ પગ ધર્મના 4. જેના જીવનમાં તે રહ્યા ઉત્તમ તેનો આચાર. પછી 4 ચરણ છે અધર્મના, વેમ, મદ, ને અસત્ય પેશે જો અંગમાં તો કરે ધર્મનો ભંગ. વાહ વાહ સત્ય વસે જો શરીર વિશે તો સુજે સાચો વિચાર. બુદ્ધિ, જ્ઞાન, પ્રકાશ ખૂબ વધે, વળી કર જાલે કીર્તાર. શશી વિના જેમ સરવરી, અરે
વિના દીપક ધામ. શશી એટલે કયો? ચંદ્રમા. સર્વરી એટલે રાત. ચંદ્રમા વગરની રાત જેમ અંધારી છે, શશી વિના જેમ સર્વરી. વિના દીપક ધામ. લાઇટ વગરનું ઘર જેમ અંધારું છે, એમ સત્ય વિના એમ જાણવો નર દે નકામ. વાહ વાહ. જેના જીવનમાં સત્યનું આચરણ નથી, જેના જીવનમાં ધર્મનું આચરણ નથી, દેવ દર્શન પૂજા પાઠ સત્સંગ ભજન કીર્તન કાંઈ જ નથી, એ નર દે નકામ. વાહ વાહ. એને મનુષ્ય જન્મ અવતાર મળ્યો તોય શું ને ન મળ્યો તોય શું. मानवता से जो पूर्ण है वही मनुष्य कहलाता है. वाह वाह. बिन मानवता से मनुष्य पशु तुल्य रह जाता है. जो माताओं सज्जनों दीकराओ, जब तू आया जग में जग हसे तू रोए. ऐसी करनी कर चलो तू हसे जग रोए. તું જ્યારે જન્મ્યો ત્યારે જગત બધું હસતું હતું. કોઈકના ઘરે દીકરો આવે તો આપણે બધા હસીએ ને, વાહ ફલાણા ઘરે બાબુ આવ્યો. જબ તું આયા જગ મેં જગ હસે. જગત બધું હસતું તું, રાજી થતું તું. તું રોય અને તું રડતો તો. બાળક જન્મે ને એટલે રડતું રડતું આવે, અને રડે નહીં તો ડૉક્ટર ટપલીયું મારીને રોવડાવે. જન્મતાની સાથે ઊંધું કરીને ટપલીયું મારે. તઈ બાળક રડે અને પહેલું જ અવાજ શું કાઢે? હું અહીંયા ને તું ત્યાં. એટલે બાળક પરમાત્માના ઘરેથી આપણે કોલ દઈને આવ્યા અહીં, અને એ કોલ આમ મુઠ્ઠીમાં લઈને આવ્યા. તઈ આવતા હાથે મુઠ્ઠી ખોલીએ, હું અહીંયા ને તું ત્યાં, તારો કોલ તારો પૂરો. કે જબ તું આયા જગ મેં જગ હસે તું રોય. તું રોતો તો જગત બધું હસતું તું. પણ તારું જીવન એવું હોય, તું જ્યારે ઈશ્વરના દરબારમાં જા, પરમાત્માના ધામમાં જ્યારે તું જા, તઈ હસતો હસતો જા. તને જીવનમાં કોઈ રંજ ના રહી જાય કે મેં મારા જીવનમાં આ કાર્ય ન કરી શક્યું, અરે હું જીવનમાં ભક્તિ ન કરી શક્યો, હું પરમાત્માની પ્રાપ્તિ ન કરી શક્યો, એવો તને જીવનમાં રંજ ન રહી જાય. તું હસતો હસતો ઈશ્વરના દરબારમાં જા. તારા કાર્યોની સુવાસ સમાજ લે. અરે જબ તું હસે જગ રોય. તું હસતો હસતો જા અને જગત તારી પાછળ આંસુ સારે. વાહ વાહ, સારો માણસ જતો રહ્યો હો, ભગવાનનો ભક્ત જતો રહ્યો હો, પરમાર્થી માણસ જતો રહ્યો હો, સેવાનું કાર્ય કરવાવાળો માણસ જતો રહ્યો હો. તું હસે જગ રોય. જગત તારી પાછળ આંસુ સારે, એવું તારું જીવન હોવું જોઈએ. વાહ વાહ. તો દયા, સત્ય દયા તપ શૌચ પગ ધર્મના ચાર, જેના જીવનમાં તે રહ્યા ઉત્તમ તેનો આચાર. 4 ચરણ છે અધર્મના, વેમ મદ ને કુસંગ, અસત્ય પેશે જો અંગમાં કરે. વાહ વાહ. જીવ ઉપર દયા જેને ટાળે દીનના દુઃખ, તન ધન અને વાણી વડે આપે સર્વને સુખ. વાહ વાહ. તન એટલે શરીર. આ શરીર. શરીર દ્વારા તન ધન, પરમાત્માએ જો તમને સંપત્તિ આપી હોય તો ફૂલ ને ફૂલની પાંખડી થોડી વાવરજો, સત્કાર્યમાં ઉપયોગ કરજો, ધર્મ કાર્યમાં ઉપયોગ કરજો, એ સંપત્તિ ઉગી નીકળશે. વાહ વાહ. તન ધન, ધન દ્વારા સમાજની સેવા થઈ શકે. તન એટલે શરીર જો બરાબર આપ્યું હોય, સંપત્તિ ન આપી હોય, આપણને દાન પુણ્ય ન કરી શકીએ, તો શરીર તો પરમાત્માએ આપ્યું છે ને, શરીર દ્વારા સેવાના કાર્યો કરજો. વાહ વાહ. તન ધન અને વાણી. આ વાણી તો બધાને ભગવાને દીધી. એ ઓએ કદાચ સંપત્તિ ઓછી વધતી દીધી હશે તોય વાણી મીઠી રાખજો, જગતનો પ્રેમ જીતી લેજો. આ વાણી દ્વારા જીવ માત્ર ઉપર, આડોશ પાડોશમાં, કુટુંબ પરિવારમાં, સમાજમાં તન ધન અને વાણી વડે આપે સર્વને સુખ.
આપણા સદગુરુદેવે શું કીધું હોય? મીઠા વચને બોલો વીરા. તમ મુખે તો ઝળકે હીરા. તમને આવડે રહ્યો? વાણી મીઠી રાખજો, વાણી ऐसी બોલીએ મનવા શીતલ હોય. અરે अपन को शीतल करे औरन को शीतल હોય. एक संत महात्मा एम कहे छे, अगर तुम्हें सुखी जीवन जीना है तो जीवन में दो बातें याद रखो. હા તમને સુખી જીવન જીવવું હોય તો બે વાતો યાદ રાખજો. વાહ વાહ. एक, जीभ को शुगर की फैक्ट्री बना दो और मगज को आइस की फैक्ट्री. हमने हाँ। पढ़ी बका? ना पढ़ी. શું કયો? જીભ સુગર એટલે ખાંડ જેવી મીઠી રાખો, મગજ કો આઈસ ફેક્ટરી બરફ જેવું ઠંડુ રાખો. આ સુખી જીવન જીવવાની ચાવી છે. તન ધન અને વાણી વડે આપે સર્વને સુખ. કષ્ટ સહે ધર્મ પાળતા તપ તેનું છે નામ. બીજા બધા દંભ અનેક છે, તેને ન સુધરે એકે કામ. તપ કરીને તન દ્રઢ કરે, જીતે ઇન્દ્રિયને પ્રાણ. મન વશ રાખે પોતાતણું, હોય ચતુર સુજાણ. એવો ધર્મ જે ઉર્મા ધરશે, અરે અરે ઈ પ્રાણી પવિત્ર. સફળ એનું જીવન આ જગતમાં જેના ચારો હોય ચરિત્ર. માતાઓ, બાળકોને ગર્ભથી જ સંસ્કારો આપજો. નારી સમાજ સુધરશે તો પુરુષ સમાજ તો આપોઆપ સુધરી જશે. વાહ વાહ. અને માતાઓ, તમારી બાળકોને, પરિવારને સંસ્કારો આપવાની તમારી જબરજસ્ત જવાબદારી છે. ભારતીય નારી એ તો ત્યાગનું પ્રતીક છે. ભારતીય નારીમાં જો કૌશલ્યા અને દેવકીજી જો ના હોત હા તો પછી રામ અને કૃષ્ણ પણ ના હોત. અને રામ અને કૃષ્ણ જો ના હોત તો ગીતા, ભાગવત, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોની રચના ના થઈ હોત. ગીતા, ભાગવત અને રામાયણ જેવા ગ્રંથોની જો રચના ન થઈ હોત તો મનુષ્યને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત ન થાત. અને મનુષ્યને જો દિવ્ય જ્ઞાન પ્રાપ્ત ન થાત તો માનવ જીવનનું અધઃપતન થઈ જાત. વાહ વાહ. તો મનુષ્યને દિવ્ય સીમા ઉપર પહોંચાડનાર મૂળમાં એક નારી છે. સમાજ માટે તેને ત્યાગ આપેલો છે અને તેથી તે ત્યાગની મૂર્તિ કહેવાય છે. વાહ વાહ. જનની એટલે પ્રેમ, જનની એટલે મૃદુતા, જનની એટલે ત્યાગ. પ્રેમ, મૃદુતા અને ત્યાગના ત્રિવેણી તટ ઉપર ફરવા સર્જાયેલી માતાઓ પોતાનો સ્વધર્મ ચૂકે કે અપનાવે? અરે માતાઓ તો આ જગતને નંદ વંદન બનાવે. વાહ વાહ. માતાઓએ ઊંચા આસન ઉપર બેસીને ઊંચા વિચારો કરવા જોઈએ, જેથી કરીને સુદૃઢ સમાજનું નિર્માણ થાય. વાહ વાહ. એક કહેવતમાં કીધું છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. 100 શિક્ષકો ન ભણાવી શકે એટલું એક માતા પોતાના બાળકને ભણાવી શકે છે. ઓય વાહ વાહ. તમારા બાળકોમાં ધર્મના સંસ્કારો દ્રઢ કરજો. કોઈ 20 વર્ષની દીકરી હોય, એને 16 શણગાર સજેલા હોય, વાહ વાહ. 10,000 રૂપિયાની સાડી પહેરેલી હોય, અને એવી દીકરી અને આખું શરીર સોનાના દાગીનાથી મઢેલું હોય, અરે એવી દીકરી માથા ઉપર માટીનું ઢેફું લઈ અને ભુજ શહેરની મેઇન બજાર વચ્ચેથી નીકળે અરે તો લોકો એને કેવી ગણે? મૂર્ખી કે ગાંડી કે. 10,000ની મોંઘી સાડી પહેરીએ, આખા શરીર ઉપર સોનાના દાગીલા મઢેલા હે અને 16 શણગાર સજેલા હે,
પણ માથા ઉપર તો માટીનું ઢેફું લઈ જાય રહી. એ દીકરીને લોકો મૂર્ખી કે ગાંડી ગણે, પણ એ દીકરી માટીનું ઢેફું કુંભાર પાસે લઈ જાય અને કુંભાર એ માટીનો ઘડો બનાવે અને એ ઘડો માથા ઉપર મૂકીને બજાર વચ્ચે નીકળે તો કેવી લાગે? શોભી ઉઠે, સુકન્યાળ ગણાય. પાણીનું પનિયારી સામી મળે ને તો લોકો કહેશે અમારા સુકન સારા થયા, એમ કે. હવે હતું તો માટી જ હતી, અરે અરે પણ ઈ માટીનું ઘડતર થયું અને એમાંથી ઘડો બન્યો તો એ દીકરી સુકન્યાળ ગણાવા લાગી. એમ આપણા જીવનનું ઘડતર થાય. આપણા જીવનનું ઘડતર આવી ધર્મ સભાઓમાંથી થાય. આપણા જીવનમાં સંસ્કારોનું રોપણ થાય. વાહ વાહ. આવા સંત મહાપુરુષોની આવી સત્સંગ સભાઓમાંથી થાય, ઘડતર થાય. માતાઓ ગર્ભથી જ, માતાના ગર્ભમાં બાળક હોય 9 માસ, એ સમય દરમિયાન માતા જેવું જીવન જીવે એવું બાળક થાય. માતા જો ધર્મમય જીવન જીવે, સતશાસ્ત્રોનું વાંચન કરે, દેવ દર્શન, પૂજા પાઠ, સત્સંગ, ભજન, કીર્તન, સ્મરણ, પરમાત્માનું અતિશય સ્મરણ કરે તો એની કુખે કોઈ સંત પુરુષ પેદા થાય છે. વાહ વાહ વાહ. આ બધા સંતોને એની માતાએ જણ્યા હશે ને તો એવા એવા સંસ્કારો એને એના જીવનમાં માતાઓએ રોપણ કર્યું હશે. હરિઓમ. તો એના જીવનમાં સંસ્કારોનું રોપણ ગર્ભથી જ થાય. ગર્ભના સંસ્કારો વજીના લેપ સમાન ચોંટી જાય છે. શ્રીમદ ભાગવત દશાવતાર કથાની અંદર પ્રહલાદનું ચરિત્ર આવેલું. હવે હિરણાકંશ રાજા કાળો કેર વર્તાવી દીધો અને વૈકુંઠનું રાજ લેવાનું ઈચ્છા કરતો તો હવે હું વૈકુંઠનો રાજા બનું, વિષ્ણુ ભગવાનને મારી અને વૈકુંઠનું રાજ લઉં. એના ઘરેથી એના ધર્મપત્ની હતા. શું રાણી નામ હતું? કયાધુ રાણી. ધર્મના સંસ્કારોને વરેલી સતી હતી. ઓલો રાક્ષસ હતો, હવે પણ આ સતી રાણી હતા. એને જોયું કે આખું કુળ રાક્ષસનું છે. આ રાક્ષસનું કુળ બધુંની અધોગતિ થશે, બધા નરકમાં જશે. હું મારી કુખે એક એવો દીકરો પેદા કરું વાહ વાહ. કે આખા રાક્ષસ કુળને તારે. આવો સંકલ્પ સતી કયાધુ રાણીએ કર્યો. હરણાકંશ રાજા જંગલમાં તપ કરવા ગયા. તપ કરીને જો શિવજી વરદાન દે તો હું વૈકુંઠનો રાજા બની જાઉં. વાહ વાહ. આવી રીતે તપ કરવા ગયા. દેવોએ વિચાર કર્યો, બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરે 33 કરોડી દેવતાઓ ભેગા થયા કે આ જો તપસ્યા કરશે અને બ્રહ્માજી જો એને વરદાન દઈ દેશે તો પછી વૈકુંઠનો રાજા બની જશે. હા. એના તપમાં વિઘ્ન નાખો. એક પોપટને મૂક્યો. જા, હિરણાકંશ રાજા જે ઝાડ નીચે તપ કરવા બેસે ત્યાં કને તું એના તપમાં વિઘ્ન નાખ. હા. પોપટ ઝાડ ઉપર બેઠો છે, નીચે હિરણાકંશ રાજા તપ કરવા બેઠા છે અને પોપટ નારાયણ 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 નારાયણનું નામ લેવા માંડ્યો. હવે આ હિરણાકંશ રાજા કે છે આ તો મારા દુશ્મનનું નામ લે છે. હા. આ નારાયણ તમારો દુશ્મન છે અને આ એનું નામ લે છે. ઉડાડી દીધો, ફરી આવીને બેઠો, ઉડાડી દીધો, ફરી 2-4 વાર ઉડાડ્યો, પાછો આવીને બેસે. હા. આજ અપશુકન થયા, મારા તપમાં વિઘ્ન પડ્યું. ફરી બીજી વાર કોઈ આવીશ ફરી. હા. હિરણાકંશ રાજા અપશુકન થયા એમ માની અને તપસ્યામાંથી પાછા આવ્યા. કયાધુ રાણીના મહેલમાં આવ્યા. કયાધુ રાણી પૂછે છે, સ્વામીનાથ તમે તો તપ કરવા ગયા હતા ને આજે પાછા આવ્યા?
હા સતી. શું કારણ બન્યું? એક પોપટે મારા તપમાં વિઘ્ન નાખ્યું. હા કેમ? પોપટ શું કહેતો હતો? મારા દુશ્મનનું નામ લેતો હતો. શું લેતો હતો? નારાયણ નારાયણ કહેતો હતો. આ કયાધુ રાણીને ખૂબ આનંદ થયો. આ હા હા હા, વાહ વાહ. મારા પતિદેવ આજ મારા ભગવાનનું નામ લે રહ્યા. જિંદગીમાં પહેલી વાર એને નામ લીધું. નારાયણ નારાયણ કહેતો હતો. આ કહેતો તો ગુસ્સામાં, પણ સંત તુલસીદાસે કહ્યું છે, હા. અને આય તુલસીદાસ કે જ રહ્યા, તુલસી મેરે રામ કો રીજ બજો યા ખીજ, ખીજ. ઉલટ સુલટ વાવીએ તો બી ખેતર મેં ઉગે બીજ. આપણે ખેતરમાં દાણા વાવી રહ્યા, તે હમો પડે રહ્યો કે ઊંધો પડે રહ્યા જોઈ રહ્યા, પણ બધાય ઉગી નીકળે રહ્યા. એમ પરમાત્માનું લીધેલું નામ અફળ નહીં જાય. વાહ વાહ. તુલસી મેરે રામ કો રીજ બજો યા ખીજ, ઉલટ સુલટ વાવીએ તો ભી ખેતર મેં ઉગે બીજ. આ હિરણાકંશ રાજા ગુસ્સામાં કહેતો હતો કે પોપટ મારા દુશ્મનનું નામ લેતો હતો. શું કહેતો હતો? નારાયણ નારાયણ કહેતો હતો. કયાધુ રાણીને આનંદ આવ્યો. આ હા હા, મારા પતિદેવ આજ મારા ભગવાનનું નામ લઈ રહ્યા. ફરી પૂછ્યું નામ લેવડાવાળું, મહારાજ શું કહેતો હતો? હું ભૂલી ગઈ. નારાયણ નારાયણ કહેતો હતો. વળી થોડીક વાર રહીને પૂછે, મહારાજ તમારી ભૂલ થાય છે, પોપટ એવું ના બોલે. શું કહેતો હતો? યાદ કરો ના. પોપટ એવું ના બોલે. ના ના, મને બરાબર યાદ છે, નારાયણ નારાયણ જ કહેતો હતો. વાહ વાહ. આ ઉલટા સુલટા પ્રશ્નો પૂછે નામ લેવડાવવા સારું કરીને. વળી થોડીક વાર થાય ને પૂછે, મહારાજ પોપટ શું કહેતો હતો? યાદ કરો તો. હું ભૂલી જાઉં રી. નારાયણ નારાયણ કહેતો હતો. એમાં શું ભૂલવાનું હોય? નારાયણ નારાયણ કહેતો હતો. આખો દિવસ એમ નામ લેવડાયું. 108 વખત નામ લીધું. સાંજનો સમય થયો. અરે અરે. કયાધુ રાણીએ પવિત્ર થઈને પવિત્ર પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભોજન બનાવ્યું, અને હિરણાકંશ રાજાને પરમાત્માનું સ્મરણ કરતા કરતા ભોજન પીરસ્યું. હા. સાત્વિક ભોજન હિરણાકંશ રાજાના પેટમાં ગયું. થોડીક બુદ્ધિ સુધરી. મધ્યરાત્રિનો સમય થયો. રાત્રિના 12 વાગ્યા. હા. 4 આંખોને ભેગો થવાનો સમય થયો. ત્યારે કયાધુ રાણી પૂછે છે, સ્વામીનાથ, પેલો પોપટ શું કહેતો હતો? નારાયણ નારાયણ કહેતો હતો. એમ બોલતા બોલતા હિરણાકંશ રાજાનું બુંદ છૂટી ગયું, અને કયાધુ રાણીના પેટમાં ગર્ભ રહી ગયો. વાહ વાહ. પછી તો એમ કહેવાય છે કે કયાધુ રાણીએ ઈ પાપીનો પડછાયો પોતાના પેટ ઉપર પડવા નહોતો દીધો. વાહ વાહ. એને ખબર હતી કે આ કુળ આખું રાક્ષસી છે, અને ઈ રાક્ષસનો પડછાયો જો મારા બાળક ઉપર પડશે તો મારું બાળક પણ રાક્ષસ થશે. વાહ વાહ. પછી તો એને નારદ ઋષિના આશ્રમમાં જઈને અતિશય પરમાત્માનું સ્મરણ કર્યું, અને એની કુખે પ્રહલાદ પાક્યો. વાહ વાહ વાહ. એ નારી તું નારાયણી ને નારી રતનની ખાણ, નારી થકી નર ઉધર્યા ને એવા ધ્રુવ ને પ્રહલાદ. વાહ વાહ. ઇતિહાસના પાના ઉપર આવા મહાપુરુષોને જન્મ દેનારી સ્ત્રીઓના નામ અમર થઈ ગયા. વાહ વાહ. જન્મ જે સંતને આપે ઈ જ ખરી જનેતા કહેવાય. સકલ જન ગુણ એના ગાય. અગર ન જન્મે સંત, સુરો, સુરવીર, સજ્જન, સમજુ, સાણો, દાતા, એના સિવાય બીજા નકામા ભલે ન જન્મે. સમજવી એ વાંઝણી નારી. અરે કુંતાએ કર્ણને ભલે જાયો, ભગવાન બન્યાતા એને ઘર ભિખારી. કસોટી કરણની કીધી ધન્ય કુંતા જણનારી. કર્ણ રાજા કેવો દાનવીર હશે કે કૃષ્ણ ભગવાન એને ઘરે માગવા ગયા હતા. ભગવાન થઈને માગવા ગયા. કુંતાએ કર્ણને ભલે જાયો, ભગવાન બન્યાતા ભિખારી. કસોટી કરણની કીધી ધન્ય કુંતા જણનારી. વાહ વાહ. પછી પિતાની ટેકની ખાતર
ન કરી પોતાની દેહ પણ પ્યારી, ધન્ય બાળ કુંવર ચેલૈયો, ધન્ય ચંગાવતી નારી. રાણી વાહ વાહ. સાધુને જમાડવાની ટેક કેને લીધી હતી? છોકરા કહો વેલા. શેઠ સગાસાએ લીધી હતી, ચેલૈયે નહોતી લીધી. પિતાની ટેકની ખાતર ન કરી પોતાની દેહ પણ પ્યારી, ધન્ય બાળ કુંવર ચેલૈયો, ધન્ય ચંગાવતી નારી. વાહ વાહ. પછી નયનમાં નીર ટપકે છે, પ્રેમ પુત્રનું નિહાળી, છતાંય સંન્યાસ દીધો હતો, ધન્ય મેણાવતી નારી. વાહ વાહ. દીકરો એને વાલો હતો હો. 28 વર્ષની ભર યુવાનીએ રાજા ગોપીચંદને સાધુ બનાવી દીધો. એની માએ મેણાવતીએ, જા બેટા તારા જીવનું કલ્યાણ કરી લે. આ ક્ષણભંગુર કાયા માટીમાં મળી જાય એના પહેલા તું પરમ તત્વને પામી લે બેટા, જા. નયનમાં નીર ટપકે છે, પ્રેમ પુત્રનું નિહાળી, છતાંય સંન્યાસ દીધો હતો, ધન્ય મેણાવતી નારી. અરે અરે. અરે સન્નારી હોય તો સમજજો, આ હૃદયની વાત છે મારી. નારીને કુખે જન્મ્યા હતા રામ અને કૃષ્ણ મુરારી. વાહ વાહ. ઇતિહાસના પાના ઉપર આવા મહાપુરુષોને જન્મ દેનારી સ્ત્રીઓના નામ અમર થઈ ગયા. એમના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પ્રેરણા મેળવી આપણું જીવન પ્રકાશમય બનાવીએ. એટલે ટીવી જેવા, મોબાઈલ જેવા દ્રશ્યોથી બચજો. આ મોબાઈલમાં બાળકોનું ભવિષ્ય ખરાબ કરવાની બહુ તાકાત આ મોબાઈલમાં છે. બાળકોનું ભવિષ્ય બહુ જ ખરાબ થાય છે આ મોબાઈલ જોવાથી. બાળકોને મોબાઈલ દેશો નહીં. આ મોબાઈલનો રચયિતા કોણ છે છોકરાઓ ખબર છે? મોબાઈલ કેને બનાવ્યું હતું? સ્ટીવ જોબ્સ. અમેરિકાનો સ્ટીવ જોબ્સ. એનો એક મિત્ર જ્યારે એને જમવાનું આમંત્રણ દીધું, એ સ્ટીવ જોબ્સ છે ને એ મૃત્યુ પામ્યો. એને 56 વર્ષની ઉંમર, એને કેન્સર થઈ ગયું અને એ જતો રહ્યો સ્ટીવ જોબ્સ. આ ટચિંગ મોબાઈલની જેને શોધ કરીને એ સ્ટીવ જોબ્સના ઘરે એનો મિત્ર જમવાનું આમંત્રણ દીધું કે મિત્ર મારે ઘરે જમવા આવજે. એના બાળકો હતા સ્ટીવ જોબ્સના. એક 9મું ભણતું હતું ને એક 12મું ભણતું હતું. ભાઈ બહેન 2 બાળકો હતા. તે પછી એનો મિત્ર કહે છે કે તારા બાળકોના હાથમાં આવા સાદા મોબાઈલ છે, આવા તે ટચિંગ મોબાઈલ નથી દીધા તે. તો સ્ટીવ જોબ્સ કહે છે કે આ મોબાઈલ મેં બનાવ્યો છે. આ મોબાઈલમાં બાળકોનું ભવિષ્ય ખરાબ કરવાની કેટલી તાકાત છે એ મને ખબર છે. એટલે હું મારા બાળકોને આ ટચિંગ વાળો મોબાઈલ નથી દેતો, સાદા મોબાઈલ દઉં છું. ક્યાંય ફોન કરવો હોય તો કરે. તો મિત્રો, ટીવી જેવા અને મોબાઈલ જેવા દ્રશ્યોથી બચજો. ટીવી ભલે જોજો તમે, મારી ના નથી. હું ટીવી જોતો તો, હવે અહીંયા તો જોવા નથી જડતું, પણ હું ઘરે હતો ને ગોતાગંપે ઘણું ટીવી જોતો. ટીવી તમે જોજો, મારી ના નથી. પણ ટીવીમાં શું જોવાનું છે એ તમને કહું. હું જે જોતો તો ટીવીની અંદર અનેક કથાઓ આવે છે. ભાગવતની કથાઓ આવે છે, રામાયણની કથાઓ આવે છે. સવારમાં વહેલો આસ્થા અને સંસ્કાર ટીવી ઉપર. સવારમાં વહેલો રામદેવ બાબાનો યોગ આવે છે 1.5 કલાક સુધી. આવા સારું તમે ટીવીમાં જોજો, મારી ના નથી. ખરાબ દ્રશ્યો ટીવીમાં જોશો નહીં. મારો એક ગામમાં સત્સંગ હતો. અરે. એક સત્સંગની અંદર એક મહિલા આવેલી. એ મહિલાએ પછી બીજે દિવસે મને કે સ્વામીજી અમારે ઘરે પગલાં પાડવા આવજો ને. મેં કીધું ભલે. બીજે દિવસે અમે એમના ઘેર ગયા. એક 3 વર્ષનું બાળક હતું, 3 વર્ષનું એના ઘરે. એ 3 વર્ષનું બાળક રામાયણના તમામ સવાલોના જવાબ દે. મેં એની મમ્મીને પૂછ્યું, માતાજી આ 3 વર્ષનું છોકરું કાંઈ ભણી ન શકે, લખી ન શકે, વાંચી ન શકે, આ 3 વર્ષના બાળકને રામાયણનું જ્ઞાન ક્યાંથી થયું?
ત્યારે એની માતા કહે છે કે મહારાજ, આ બાળક જ્યારે 9 મહિના મારા ગર્ભમાં હતો તઈ 4 વખત મેં આખી રામાયણ વાંચીએ, એનું મનન કર્યું એ આ બાળકને આખી રામાયણ ઓઠે રહી ગઈ કે. હા, વાહ વાહ વાહ. અભિમન્યુ 7 કોઠાની વિદ્યા એની માના ગર્ભમાં ભણ્યો તો, 6 કોઠાની વિદ્યા ભણ્યો તો. 7મા કોઠા એ છે અભિમન્યુ છે ને, આગલા જન્મમાં રાક્ષસ હતો. મહાભારતમાં વર્ણન આવે રહ્યું. હૈદાવન અને મૈદાવન 2 હગ્ગા ભાઈ રાક્ષસ, આખી સૃષ્ટિ ઉપર કાળો કેર વર્તાવી દીધો એને. એટલે કૃષ્ણ ભગવાને કપટ કરીને હૈદાવન ને મૈદાવન 2 રાક્ષસોને માર્યા. એનો દીકરો હિલોચન, હિલોચન જે મોટો થયો 24-25 વર્ષનો, અને એને ખબર પડી, કોઈ કીધું કે તારા બાપને કૃષ્ણને માર્યા એ, અરે અરે, તું એનું વેર લે, કૃષ્ણને મારી નાખતું કે. હિલોચન એના બાપનું વેર લેવા માટે એને એક પેટી બનાવી. પેટી લઈને એ દ્વારિકામાં જાય કે કૃષ્ણને આમાં પૂરી દઈશ અને પછી કૃષ્ણ ભગવાન મરી જશે, કે મારા બાપનું વેર પૂરું થશે. પેટી લોખંડની બનાવી, ખભે ઊંચકીને દ્વારિકા જાય કૃષ્ણ ભગવાન કને. વાહ વાહ. કૃષ્ણ ભગવાનને ખબર પડી કે હિલોચન મને મારવા આવે રહ્યો. કૃષ્ણ ભગવાને બ્રાહ્મણનું રૂપ ધર્યું. બ્રાહ્મણનું રૂપ ધરીને જે રસ્તેથી હિલોચન આવતો તો એ રસ્તે આ કૃષ્ણ ભગવાન એને સામા મળ્યા. એને પોક મૂકી બ્રાહ્મણના રૂપમાં ભગવાને. એ મારો હૈદાવન, મારો મૈદાવન, મારા મિત્રો, એના નામની પોક મૂકી. એટલે હિલોચનને સાંભળી, અરે આ બ્રાહ્મણ તો કે મારા બાપના નામ લે રહ્યો, કોણ હે? લગી ગયો, પૂછ્યું તો કે હૈદાવન ને મૈદાવન મારા મિત્ર હતા. એના બાપ એને કૃષ્ણ કપટીએ મારી નાખ્યા, તારા બાપને 2ને મારી નાખ્યા હે. તે હું એના દીકરા કને જઉં રહ્યો, વેર લેવા જા, તું કૃષ્ણને મારતું એમ હતા પોતે જ. તે હિલોચન કે મહારાજ, હું જ એનો દીકરો હિલોચન અને આ વેર લેવા જવું જ રહ્યો. તો કે કેવી રીતે વેર લઈશ ઈ મને સમજાવ. કૃષ્ણ બહુ કપટી એ, ધ્યાન રાખજે તું કે. અરે કે હું નહીં છેતરાઉં, મારા બાપને એને છેતર્યા હતા. મેં આ પેટી બનાવી ને, આ પેટીમાં એને પૂરી દઈશ, બારેથી કળ વાહી દઈશ ને માય મરી જશે. એટલે આ બ્રાહ્મણ એટલે કૃષ્ણ ભગવાનને મોઢું મેળ્યું. કેમ મહારાજ મોઢું મેળ્યો રહ્યા? આ પેટીમાં કૃષ્ણ માસે કે કેમ? તો કે તમે કૃષ્ણને જોયો હોય? તો કે હા મેં જોયો હોય. કેના જેવું હોય? આ પેટીમાં માઈ જશે? તો કે અસલ તારા જેવું હોય. તું આ પેટીમાં માઈ જઈશ તો કૃષ્ણ એ માઈ જશે. અસલ તારા જેવો તારી બોડી વાળો હે કે તું માય બેહી જો માઈશ તો એ માઈ જશે. તે એમ કરીને વળી ઓલાને હિલોચનને માય બેહારી દીધો, બધું છેતરીને માય બેહારીને પછી બારેથી કળ વાસી દીધી. પછી કે દાદા હવે બારણું ખોલો. હવે ખોલે એ બીજા, હું જ કૃષ્ણ કપટી, હું તને મારવા જ આવ્યો તો. વાહ વાહ. ઓલો હિલોચન એવો તાકાત વાળો હતો ને, માય પેટીની અંદર લાત મારી તે પેટી 14 ભવન ઊંચી ઉછળી. બીજી વાર લાત મારી તે કૃષ્ણ ભગવાને 14 બ્રહ્માંડનો ભાર માથે મૂક્યો. તોય લાત મારી તોય થોડીક ઉતરી. પછી ત્રીજી વાર કૃષ્ણ ભગવાન પોતે બેહી ગયા માથે, અને ત્રીજી વાર જઈ લાત મારીને તો એ પછી માય મરી ગયો. ઈ પેટી કૃષ્ણ ભગવાન ખભે ઊંચકી અને સુભદ્રા પાસે ગયા. સુભદ્રાના પેટમાં ગર્ભ હતો એટલે પેટી સુભદ્રાના રૂમમાં મૂકી. તો સુભદ્રા પૂછે છે કે શું લઈ આવ્યા? તો કે કાંઈ નહીં, આ પેટી હમણાં તમે રાખો, હું આવું ફરી તો મને પાછી દેજો કે. વાહ વાહ. પણ આ પેટીને ખોલતા નહીં કે. જેમ ખોલતા નહીં એમ કીધું ને એટલે એને બહુ એમ પડ્યો. એટલે થોડાક દિવસ થયા તે કે આ કૃષ્ણ ભગવાન મારા ભાઈ પેટી મૂકી ગયા, એ મારે શું એ કાંઈ ખબર નથી, ખોલી તો જોઉં.
એ હિલોચનનો જીવ, પેટી એકદમ પેક હતી, મેં હવારે છાંટો ના જાય એવી, એટલે હિલોચનનો જીવ મૃત્યુ પામી ગયો હતો, પણ જીવમાં ભમ્યા રાખતો હતો. અને સુભદ્રાને પેટમાં ગર્ભ હતો, હા એટલે જેવી પેટી ખોલી અને બગાસું આવ્યું સુભદ્રાને, અને ઓલો જીવમાં ગરી ગયો. હા આ રાક્ષસનો જીવ હિલોચન ઈ હેતે અભિમન્યુ થઈને અવતર્યો. પછી તો પેટમાં લગતું મારે એની માને સુભદ્રાને હુવા ન દે. 18 મહિના થાય તોય જન્મ્યો નહીં. બાળક 9 મહિને જન્મે ને, 18 મહિના થાય તોય જન્મે નહીં. સુભદ્રાની ઊંઘ હરામ કરી નાખી. કૃષ્ણ ભગવાનને ખબર પડી, સુભદ્રા કને આયા, કાં બેન શું થયું? તો કે આ પેટમાં બાળક છે ને મને લગતું મારેરો ને હુવા નથી દેતો, કેટલા દીના મારા ઉજાગરા છે. કૃષ્ણ ભગવાન કહે છે હું પેટી તદી ખોલી, તમે ના પાડી ગયો તો, ને ખોલીને એનું આ પરિણામ છે. હવે હારું, હવે કેવી રીતે મારો ઉદ્ધાર થશે? હવે કે તો કે જુઓ, હું તમને 7 કોઠાની વિદ્યા ભણાવું રહ્યો, તમે શાંતિથી સાંભળો. આ અભિમન્યુએ પેટમાં સાંભળ્યું, આ 7 કોઠાની વિદ્યા મામા કેરાને ભણવા જેવી એ. એટલે એકદમ અંદર શાંત થઈ ગયો. લત્તું મારતો તો એની માને ને એ શાંત થઈ ગયો પેટમાં. અને કૃષ્ણ ભગવાને 7 કોઠાની વિદ્યા 6 કોઠાની કીધી ને ત્યાં સુધી શાંત રહ્યો. અને સુભદ્રાને પછી આમ ઊંઘ આવવા માંડી. અરે અરે કેટલા દીના ઉજાગરા હતા, મેં શાંત હતો એટલે ઊંઘ આવવા માંડી. તો કૃષ્ણ ભગવાન કહેરા, બેન 6 કોઠાની વિદ્યા મેં કીધી, હવે તમને ઊંઘ આવેલી ને એટલે 7મા કોઠાની વિદ્યા કહેતો નથી. તેમાંથી અભિમન્યુ બોલ્યો કે મામા કે 6 કોઠાની વિદ્યા તો મને યાદ રહી ગઈ, પણ 7મો કોઠો એ કહો તો હું ભણી લઉં કે. હા તઈ કૃષ્ણ ભગવાન કહેરા કે માના મળમૂત્રમાં રહીને શું ભણો રહ્યો? બારે નીકળતો હું તને વિદ્યા ભણાવું કે. તો કે આ વિદ્યા હું ભૂલી ના જાઉં તો મારો પ્રસવ થાય કે. તઈ પછી એને આ અભિમન્યુ પછી જન્મ્યો એને. હા અને 6 કોઠાની વિદ્યા ભણ્યો તો તે 6 કોઠાના યુદ્ધમાં એ જીતી ગયો, અને 7મે કોઠે એનું મરણ થયું. એટલે માતાઓ, ગર્ભના સંસ્કારો વજીના લેપ સમાન ચોંટી જાય છે. બાળકોને ગર્ભથી જ સંસ્કારો આપજો. આપણો જે આ ગ્રસ્તાશ્રમ છે, એ ગ્રસ્તાશ્રમને જો સ્વર્ગ સમાન બનાવવો હોય તો આપણા ઋષિ મુનિઓએ 5 નિયમો આપ્યા છે. અને જુઓ મિત્રો, આપણા ઋષિ મુનિઓ પહેલાંના સમય 5 નિયમો યાદ રાખજો. માતા પિતા, અતિથિ દેવો અને સંતજનોનું જે ઘરમાં આદર પૂજન થાય છે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે શુભ આચાર વિચાર જેના ઘરમાં છે, અને સ્નેહીજનો સૌ ભેગા મળી ગુણ ગોવિંદના જે ઘરમાં ગવાય છે, અરે અરે એવા ગ્રસ્તીને સદાય સ્વર્ગ સમાન સંસાર છે. વાહ વાહ. માતા પિતાનો આદર કરજો, સાધુ સંતોનો આદર કરજો, સવાર સાંજ એને વંદન કરજો, એમના આશીર્વાદ લેજો. હમણાં એક વખત એવું બન્યું મુંબઈની હોટલમાં, 5 સ્ટાર હોટલ મુંબઈની, એ 5 સ્ટાર હોટલમાં એક યુવાન પોતાના વૃદ્ધ પિતાને, 80-85 વર્ષના પિતાને, એના દાદાને હોટલમાં જમવા તેડી જાય રહ્યો. VIP હોટલ, 25-30 યુગલો, પતિ ને પત્ની બધા એ VIP હોટલમાં ભોજન લેતા હતા. અરે અરે અને આ યુવાન દીકરો એના બાપને હોટલમાં લઈ ગયો, હાથ જાલીને લઈ ગયો, ઊંચા એક ટેબલ ઉપર એને બેસાડીને સારી વાનગીનો ઓર્ડર દીધો. ને એના બાપ જે જમવા માંડ્યા, ત્યાં બધું ભરાઈ જાય, દાળ ને ભાત ને બધા આમ પડી જાય, આમ બધે દાઢી ભરાઈ જાય, મોઢું ભરાઈ જાય, બધું હરખું ખાઈ ન કે હાથ આમ ધ્રુજે ને. ખરી વાત હે. ઓલા યુગલો 25 યુગલો બધા જોતા હતા. અરે રે રે, આવા ડોહાને ખાતા ના આવડતું હોય તો શુક્રવાર તેડી આવતા હશે હોટલમાં, આને ખાતા આવડતું નથી, આ બધું ભરાઈ જાય રહ્યું, લગરું થઈ જાય રહ્યું ને. યુવાનના ચિત્ત ઉપર કોઈ જ અસર નહીં, હસતે મોઢે એના પિતાને જમાડે રહ્યો. જમાડી લીધા પછી એનો હાથ જાલી વોશિંગ બસ પાસે લઈ ગયો.
એનું મોઢું ધોરાયું, આ લૂછાયું કર્યું, બધું એની સેવા કરી એકદમ. અને પછી બિલ ચૂકવી અને જેવો એ હોટલના પગથિયા એના બાપને લઈને ઉતરે રહ્યો એટલે ત્યાંથી એક બીજા વડીલ ઊભા થયા. એ યુવાન ઊભો રે, તું અહીંયા કાંઈક ભૂલીને જાય છે. આ યુવાન કે છે મારું પર્સ, મારું પાકીટ, મારી પેન, મારી ડાયરી બધું મારી પાસે છે, હું કાંઈક ભૂલતો નથી. વાહ, વાહ. ના યુવાન, તું હોટલમાં કંઈક ભૂલીને જાય છે, કંઈક મૂકીને જાય છે. મારી કને બધું જ છે, હું કાંઈ જ ભૂલતો નથી. તે પેલા ભાઈ કહે છે તું અહીંયા એક પિતાની જેવા સેવા જે કરી છે, એક પિતાને જે સંસ્કારોનો પાઠ ભણાયો છે, એ આ બધા 25-30 યુગલોએ જોયું છે, એ સંસ્કાર તું આ હોટલમાં મૂકીને જાય છે કે વાહ 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 વાહ. આ બધાને એની પ્રેરણા મળશે, બધાએ જોયું છે. એટલે માતા પિતાને વંદન કરજો, કર્મશીલ બનજો, ધર્મશીલ બનજો, સત્વશીલ બનજો અને મનુષ્ય જન્મનો ફેરો સાર્થક કરજો. આપણને આ વારે ઘડી મનુષ્ય જન્મ અવતાર મળતો નથી. આપણા સદગુરુદેવ હસ્તેજી મહારાજે કહ્યું છે 1,84,000 યોની ભોગવ્યા પછી એક વખત મનુષ્ય જન્મ અવતાર મળે છે. 50,000 વર્ષે એક વખત મનુષ્ય જન્મ અવતાર મળે. વાહ વાહ. એમાં જો શુભાનું શુભ સારા કર્મ કરશું તો બીજો જન્મ કોઈ આપણને ઉચ્ચ કોટિમાં મળશે. તપેશ્વરી સો રાજેશ્વરી, રાજેશ્વરી સો નરકેશ્વરી. વાહ વાહ. ગયા જન્મમાં જેને તપ કર્યું છે એ આ જન્મમાં રાજા બને છે. આ ધીરુભાઈ અંબાણી છે ને, મુકેશ ને અંબાણી, એ ગયા જન્મમાં એને બહુ જ ભક્તિ કરી હશે તો અહીંયા આજે આટલી બધી સમૃદ્ધિ પ્લેનોમાં ઉડે રહ્યા. સ્પેશિયલ એના હેલિકોપ્ટરે ધનવાન લોકો છે ને, અબજોપતિ, ખરી વાત હે. એ ગયા જન્મમાં એને તપ કર્યું, એ ભક્તિ કરીએ તો અહીં આ જન્મમાં આટલી ધનવાનતા મળીએ. તપેશ્વરી સો રાજેશ્વરી, જે ગયા જન્મમાં તપ કરે એ આ જન્મમાં રાજા બને છે, ધનવાન બને છે. તપેશ્વરી સો રાજેશ્વરી, રાજેશ્વરી સો નરકેશ્વરી. અને જો આ જન્મમાં આટલી સુખ સુવિધા અને સંપત્તિ મળ્યા છતાંય જો ભગવાનની ભક્તિ નથી કરતા તો રાજેશ્વરી સો નરકેશ્વરી, તો એને એ જન્મમાં નરક માથે તૈયાર છે. તો સજ્જનો, અમૂલ્ય માનવ દેહનું જતન કરજો. તમને એક છેલ્લી વાત કહી દઉં હવે, લાસ્ટ એન્ડ ફાઇનલ. અરે અરે. એક 2 મિનિટની જ છે. થરાવડામાં, અહીંયા થરાવડા ગામ છે ને, થરાવડાનું કોઈ આવ્યું અહીંયા? નહીં આવ્યો. કાંઈ વાંધો નહીં. થરાવડામાં પ્રેમજી મુખી થઈ ગયા. એ પ્રેમજી મુખી ગુજરાતની અંદર તખતગઢ કંપામાં એની 800 વીઘા જમીન હતી. તખતગઢ કંપામાં 800 વીઘા જમીનના એ માલિક. પછી એને બાજુમાં વિલાસપુરા કંપો છે, એ આખો વિલાસપુરા એને લઈ લીધો. 600 વીઘા જમીન વિલાસપુરામાં. કેટલીથી? 1400 વીઘા જમીનના એ માલિક હતા તખતગઢની અંદર. અને ધર્મના એકદમ જનૂની હતા. ધર્મ માટે આમ માથું દઈ દે. સતપંથ, તે પાછા સતપંથથી પાકા. ધર્મની કોઈ ટીકા કરે તો એને પડતો જવાબ દઈ દે, એવા ઊંચા હતા, પડછંદ એકદમ. મેં તો જોયા નહોતા, પણ જેને જોયા ને એ વાત કરતા હતા. અને આમ કાળા મેં હતા, ઊંચા પડછંદ કાળા મેં, ને 2 નાળી બંદૂક રાખતા અને તમંચો રાખતા. જે કોઈ ધર્મ વિરુદ્ધ બોલે ને એના સામે બંદૂક તાકી દેતા. એવા ધર્મના સતપંથ, ધર્મના જનૂની હતા. વાહ વાહ. એક વખત ત્યાં કને જમીન રાખ્યા પછી થોડાક બીજે વર્ષે થોડાક સમય પછી એ આજુબાજુના ગામડાના દુશ્મન લોકો એ ચડી આવ્યા કે આ જમીન આપણે પચાવી લઈ, બધી આપણે લઈ લઈએ. અરે અરે. 200 જણનું ટોળું હાથેડા, ધારિયા ને કુવાડા ને લઈને જમીન ખેડવા માંડી ગયા. 800 વીઘા જમીન એ લોકો ખેડવા માંડી ગયા. 200 જણનું ટોળું આવ્યું. કોકે સમાચાર દીધા પ્રેમજી મુખીને કે તમારી જમીન બધી ખેડવા માંડી ગયા. 200 જણનું ઠાકોરનું ટોળું આવ્યું. એ કે પ્રેમજી મુખી એના ઘરવાળાને કે એક દૂધનો કટોરો મને પાઈ દે, મને સુકાનમાં, અને હું જઉં છું આજે. કાંઈ 200 જણા નથી ને કાં હું નથી,
હું એકલો જ જઉં છું એમ કરી અને દૂધનો કટોરો પી અને પોતની 2 નાળી બંદૂક ખભે ફેરવી ગોળી રાખતા એ ગોળી છલંગ ઉપર ગોળી મારીને છલંગ ઉપર ગોળીથી બેસી ગયા ઉપર ગોળી ઉપર અને સીધા ઉમાં ખેતરમાં ગયા ને અને જોતા હાથથી 200 ટોળું ભાગી જ ગયું. વાહ વાહ. કાંઈ બોલવું ના પડ્યું. જોતા હાથે શું એવો ચમત્કાર કર્યો સદગુરુદેવ હસ્તેજી મહારાજે કે એ ભાગ્યું ધર્મના એ જનોની હતા. પછી તખતગઢમાં પાઠ ખણવા માંડ્યા બીજા લોકો. આ ઘણી જગ્યાએ પાઠ ખણાયેલા ને એમ પાઠ ખણવા માંડ્યા. કોકે કીધું કે આ મંદિરમાં બધા પાઠ ખણેલા ને હવે ઉથાપન કરે રહ્યા. બંદૂક લીધી હાથમાં, આજ તો મારી જ નાખું કે અંદરથી બાયણું બંધ કરી દીધું હતું. ઓલ્યા એ પાઠ ખણતા રહીને બાયણું બંધ કરી દીધું અને હે તે બારીમાંથી આમ બંદૂકનો કડધો માર્યો ને તે બારી તોડી નાખી. બારી તોડીને માય કૂદ્યા તે ઓલ્યા પાછા બાયણું ખોલીને ભાગી જ ગયા બધા. એવા ધર્મના જનુની હતા. અહીંયા પછી એમાં જમીન બધી વેચીને અહીંયા કને આવ્યા. થરાવડા આવ્યા. થરાવડાની અંદર એ તે એક જુસલો કોકે એને દુશ્મન ઊભો કર્યો. જુસલો મુસલમાન. જુસલા મુસલમાનને કે તું આ પ્રેમજી મૂકીને માર નાખ કે. જુસલે આમ એવો તાકોડી હતો એ જુસલો મુસલમાન. એવો તાકોડી તે બંદૂક છોડીને ત્યાં કાનની ગોળી કંથી નીકળી ગઈ. પછી પ્રેમજી મુખી મંદિરની અંદર થરાવડા મંદિરની અંદર ભગવાનને આમ મસ્તક નમાવીને પગે લાગતા હતા અને દેહ એનો જતો રહ્યો. એવા ધર્મજનની હતા. કર્મશીલ બનજો, ધર્મશીલ બનજો, સત્વશીલ બનજો, ધર્મ અને વ્યસન મુક્ત બનજો મિત્રો. વ્યસન મુક્ત બનજો. વ્યસન મુક્ત થશો તો જ આ ધર્મના સંસ્કારો આપણા જીવનમાં ઉતરશે. તો આ તબક્કે હું આપ સૌ બધા પધાર્યા. ખૂબ ખૂબ ધન્યવાદ ને આશીર્વાદ પાઠવું છું. આપનું જીવન મંગલમય થાય. આપ સૌ પરમાત્માના પથ ઉપર આગળ વધો. આશા રાખીને દ્રઢ હૃદયમાં હિંમત ધરજો. ધારેલા સૌ કાર્યો સફળ આ જગતમાં કરજો. નિરાશાને મૂકી દેજો. નવીન આશાને ઉર ધરજો. જતા સત્યના રાહ પર કદી पग पाछो न बढ़जो। इन्हीं शब्दों के साथ मैं अपनी वाणी को विराम देता हूँ।